દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને મતગણતરી હજી ચાલુ છે અને રૂઝાનોમાં સ્પષ્ટ બહુમત ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થઈ ગયું છે। દિલ્હીમાં સત્તા પરિવર્તન નિશ્ચિત છે। 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી રાજધાનીમાં સત્તારૂઢ થશે। અત્યાર સુધીમાં ભાજપ 40 બેઠક ઉપર આગળ છે। આમ આદમી પાર્ટી 30 બેઠક પર આગળ છે। કોંગ્રેસે ફરી એક વખત આ ચૂંટણીમાં પણ ખાતું નથી ખોલાવ્યું। એક પણ બેઠક કોંગ્રેસ નથી મેળવી શકી। છઠ્ઠા રાઉન્ડના અંતે અરવિંદ કેજરીવાલ 300 થી પણ વધુ મતોથી પાછળ છે, જે આમ આદમી પાર્ટી માટે મોટો ઝટકો છે। એટલું જ નહીં, હાલના મુખ્યમંત્રી આતિશી પણ પાછળ છે। મનીષ સિસોદિયા જંગપુરા બેઠકથી પાછળ છે। દિગ્ગજો આમ આદમી પાર્ટીના એ અત્યારે પોતપોતાની બેઠક ઉપરથી પાછળ ચાલી રહ્યા છે। એટલે કે આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી એ સૌથી મોટો ઝટકો। ચોથી વખત દિલ્હીમાં સરકાર બનાવવાનો દાવો કરતી આમ આદમી પાર્ટી, જેના વીઆઈપી ચહેરા, દિગ્ગજો, મોટા ચહેરા પાછળ છે, જે તેની માટે સૌથી મોટો ઝટકો। અને ભારતીય જનતા પાર્ટી માટે આજે સોનેરી દિવસ, કેમ કે અઢી દશકથી એનાથી પણ વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીએ રાજધાનીમાં સત્તા નહોતી મેળવી। હવે આંકડાઓ કહી રહ્યા છે પૂર્ણ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં બનાવશે સરકાર।